જય શ્રી રામ મિત્રો અને જય બાપા સીતારામ. કારણ કે આજે આપણે અચાનક જવાનું થઈ ગયું આપણે બગદાણા જવાનું કારણ આજે તો રવિવાર હતો એટલે આપણે તો બગદાણા હાલતા થઈ જાય ને આપણે વચમાં ઘડીક ખાઈ લીધો પોરો ખાઈ લીધો ને આગળ આપણે થોડાક જા અને આ છે શંભુ કાકા આ છે પરવેણા આ છે ઉદા અક્કા પછી અમે તો હાલતા થઈ જાય આગળ બગદાણા બાજુ આપણે પૂગું ચા તો લાભુ દાદાએ પસાર દીધો એનો કોટ તે લાભુ દાદા હાલીને લેવા જાય એનો કોટ તો કોટ લેવાની વળીમાં ઘડીકમાં આવી ગયું બગદાણા આવી ગયા. તો બગદાણા પોગી ગયા તે આપણને આપી દીધું આપણને સ્વયંસેવકનું કાર્ડ લઈને આપણે હાલતા થઈ જાય આપણું મંડળ લઈને. આ છે અમારા ગામના મંડળનું ટી-શર્ટ. તો આપણને નાસ્તો બાસ્તો કરીને આપણે લાગી જાય કામે લાગી જાય તે આપણને સોંપી દીધું આવડું આ કામ ટ્રક ખાલી કરવાનું. હમણાં પુણ્યતિથિ છે બાપા સીતારામની તે આપણને આ ટ્રક ખાલી કરવા આપ્યું હતું. તો આપણે નિંગાળા બે યુવક મંડળ કામે લાગી ગયું ખાલી કરવા. ત્યાં તો જો દિલો તો જો પણ અમને કામે સોંપી દીધું તો આપણે ઉપર ચડી જાય ને આપણે ઘડીક કરવા માંડ્યા ઘડીક કામ કરાવીને પછી આપણે તો હેઠું ઉતરી જાય કારણ કે આપણે ખાલી થઈ ગયો તો ટ્રક ખાલી કરીને આપણે તો પાછા ભોજનાલય તરફ હાલતા થઈ ગયા અને આપણને આપી દીધું આપણું કાઉન્ટર આપી દીધું. અને હું ને બાપુ દાદા આવી ગયા થાળી બધું કામકાજ કરીને પછી આપણે આવી ગયા દર્શન કરવા આવી ગયા મંદિરને સમાધિ સ્થાનના દર્શન કર્યા પછી આયા મંદિરના દર્શન કર્યા અને પછી આ મંદિરના દર્શન કર્યા. આ મંદિરના દર્શન કરીને પછી આપણે આવી ગયા મેન બજારમાં જવાનું કારણ આ જવાનું તો આપણે ઘેરે બાય બગદાણાવાળા તો આપણે આવતા મિનિલોગમાં મળશું. તો આપણે પછી દર્શન કરતાં પછી આપણે આગળ હાલવા મળ્યા ત્યાં તો આપણને આગળ મળી ગયો રોજનો ઝુંડ આપણી બાજુ જોવે તો પરવીણ કેરો ગાંડા વેડા કરવા મળ્યો. પછી આપણે આગળ હાલવા મળ્યા તો ડુંગર આપણે ખાઈ લીધા આઈસ કેન્ડી ડુંગરની પ્રખ્યાત. આવતા એમની લગમાં મળ્યા. બાય મિત્રો. જય શ્રી રામ મિત્રો અને જય બાપા સીતારામ. કારણ કે આજે આપણે અચાનક જવાનું થઈ ગયું આપણે બગદાણા જવાનું કારણ આજે તો રવિવાર હતો એટલે આપણે તો બગદાણા હાલતા થઈ જાય ને આપણે વચમાં ઘડીક ખાઈ લીધો પોરો ખાઈ લીધો ને આગળ આપણે થોડાક જા અને આ છે શંભુ કાકા આ છે પરવેણા આ છે ઉદા અક્કા પછી અમે તો હાલતા થઈ જાય આગળ બગદાણા બાજુ આપણે પૂગું ચા તો લાભુ દાદાએ પસાર દીધો એનો કોટ તે લાભુ દાદા હાલીને લેવા જાય એનો કોટ તો કોટ લેવાની વળીમાં ઘડીકમાં આવી ગયું બગદાણા આવી ગયા. તો બગદાણા પોગી ગયા તે આપણને આપી દીધું આપણને સ્વયંસેવકનું કાર્ડ લઈને આપણે હાલતા થઈ જાય આપણું મંડળ લઈને. આ છે અમારા ગામના મંડળનું ટી-શર્ટ. તો આપણને નાસ્તો બાસ્તો કરીને આપણે લાગી જાય કામે લાગી જાય તે આપણને સોંપી દીધું આવડું આ કામ ટ્રક ખાલી કરવાનું. હમણાં પુણ્યતિથિ છે બાપા સીતારામની તે આપણને આ ટ્રક ખાલી કરવા આપ્યું હતું. તો આપણે નિંગાળા બે યુવક મંડળ કામે લાગી ગયું ખાલી કરવા. ત્યાં તો જો દિલો તો જો પણ અમને કામે સોંપી દીધું તો આપણે ઉપર ચડી જાય ને આપણે ઘડીક કરવા માંડ્યા ઘડીક કામ કરાવીને પછી આપણે તો હેઠા ઉતરી